ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પૂરતી સુવિધાના અભાવને ભોજનની સમસ્યાને લઈને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। ઘટનાની જાણ થતાં એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ હોસ્ટેલ દોડી આવ્યા। અધિકારીઓએ કિચનનું ચેકિંગ કરી વિદ્યાર્થીઓની સમસ્યાઓને સાંભળી હતી અને જલ્દી નિરાકરણની પણ ખાતરી આપી છે। જો નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીનીઓને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। દ્વારા જે કોઈ પણ પ્રશ્નો છે તે પ્રશ્નો સાંભળ્યા। એમાં જેટલા પ્રશ્નો અમારી કક્ષાએથી સોલ્વ થઈ શકે તેમ હતા તેમનું બહેનોને આશ્વાસન આપ્યું છે। ઉપરાંત જે નીતિગત વિષયો છે અને અન્ય પ્રશ્નો છે તેની માટે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને વિવિધ સ્ટેક હોલ્ડર્સ છે એ સ્ટેક હોલ્ડર્સની આવતીકાલે એક મિટિંગ કરીશું અને મિટિંગમાં દરેકને કલેક્ટર સાહેબ દ્વારા યોગ્ય સૂચના આપશે અને એમના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવશે। અમારા ઘણા બધા પ્રશ્નો હતા જેમ કે મિસબિહેવ જેના મતલબ જે વોર્ડન ને લોકો છે એમના બહુ મિસબિહેવ છે। એ સિવાય રજા બાબતે અમારી ઘરે જઈએ છતાં બી એમને રજા ન આપવામાં આવે અથવા તો અમે બધું માગીએ તો મિસબિહેવ થાય। એ સિવાય જમવાનો મેઇન તો કે એમાં ઘણી બધી જીવાત વગેરે નીકળે છે એવું બધું એના માટે અમે કલેક્ટરશ્રીને બોલાવવાની માંગ કરી હતી તો એ તો અત્યારે હાજર નહોતા એના લીધે ન આવી શક્યા। એની નીચેના અધિકારીને એમને મોકલ્યા અને આવ્યા અને એમને અમારા પ્રશ્નો સાંભળ્યા।